વોટ્સઅપ ગાઈઝ વેલકમ બેક એન્ડ આજે હું સન્ડેનો વ્લોગ પાડું રહી આજે સન્ડેને જે વડતાલ મંદિર યાઈ રહી પાડું રહી હું તો હું તમને વડતાલ મંદિરના દર્શન કરાવીશ કોસ કે હેડ કે ત્યાં કને કાંઈક એક્ઝિબિશન એવું હોય સો યા હું તમને તેના દર્શન કરાવીશ પછી આજે અમે પિકનિકમાં પણ આવવાના ક્યાંક રેડી સાઈટ છે ત્યાં કને તો હું તેનું પણ હું બતાવીશ લાઈક નવી સાઈટ તો હું ત્યાંનું પણ તમને બધું બતાવીશ તો વિડીયોને એન્ડ સુધી રહેજો એન્ડ હું હજી તો કપડાં નથી પહેર્યા તો હું હજી જલ્દી રેડી થાવ ને ડાયરેક્ટ તમને મંદિરે મળું બાય સો ગાઈઝ આપણે મંદિર આવી ગયા અને એકને હનુમાનજી એકને ગણેશજી બધી પસંદીની વસ્તુ પડી હોય અને હમે ત્યાં है एग्जीबिशन खाली ऑफ कोर्स नकड़ू है बट ये आई ने नकड़ू है एग्जीबिशन है कितनी ब्यूटीफुल है एग्जीबिशन भगवान श्री स्वामीनारायण भगवान श्री स्वामीनारायण डिस्टेंस में विराजमान पराक्रम भगवान श्री कृष्ण महाराज लक्ष्मी नारायण देव कृष्ण देव श्री महाराज बड़ा मंदिर आप सर्वनंतर विराजमान भगवान श्री हरिनंदन भाई यथपूर्वक जय श्री स्वामीनारायण બે વાર આપણે સરસ મજાનું ઉપાડાની સામે વચ્ચે બીજ મંત્રનો યજ્ઞ કર્યો એના બે રવિવારે શ્રાવણ માસ ચાલુ હોવાથી આપણે શ્રી મહાપુરાણ એમ દિવ્ય સંબંધની કથાઓ આપણે શ્રવણ કર્યું મહાત્મ્ય સાંભળ્યું ત્યારબાદ રુદ્ર પ્રગટ્ય કેવી રીતે થયું શિવલિંગ કેવી રીતે પ્રગટ થાય એની કથા સાંભળી 12 જ્યોતિર્લિંગ એ કેવી રીતે ઉત્પન્ન થયું એની પણ આપણે કથા જોઈ સ્વામિનારાયણ સંપ્રદાય એ બુલંદ છે વિશાળ છે બધા શાખાઓ અનેક છે પણ હરિભક્તો સંતો એના આશ્રિતો એ બધાની ફોજ બહુ મોટી છે સ્વામિનારાયણ ભગવાન આ ધરાવ પર પધાર્યા ત્યારે 50 વર્ષ સુધી એવર કચરો દરબારમાં વાચુબા નાનુબા જીવુબા લાડુબા ઇત્યાદિ ભક્તો સાથે મહારાજ રહ્યા છે એવા તો મહારાજના અનેક લીલાઓ એ ગઢપુરની અંદર મહારાજે પોતે કરી છે શ્રીજી મહારાજે પોતે કીર્તન પણ આપ્યું છે ગઢડું મારું અને सो गाइस हमें હવે ડેડિંગ કે નેક્સ્ટ લોકેશન હે લાઈક પિકનિક કરે છે જઈ રહ્યો ડેડિંગ કે સાઇટ ઉપર તો અમે ત્યાં જઈ રહ્યા હવે અને ત્યાં ઈ કેક આઈ ડોન્ટ નો કેક ને કીજીએ સોકી માવ નિકો કેક મોરોલેંગો નિકો રે आई एम नॉट रियली श्योर क्या करें हैं एंड ऑफ कोर्स हमें द एक्सप्रेस वे यूज करीरा and I will meet you there. Guys, અમે હવે મોલમાં આવ્યા અહીંયા મોલનું નામ નથી લખેલું કયો એ તો નથી ચાલો આપણે હવે મોલ ઘૂમી અહીંયા ફ્રૂટ્સ છે અને અહીંયા બોઈઝ કાકા બે જરીક લઈ લેવાનું 140 કેજી 140 બહુ મોંઘું હે ઓકે હેલો ગાઈસ ફાઇનલી પહોંચ્યા હોય અને અમે પહેલા નેવાસમાં ગયા હતા શોપિંગ કરવા તો ત્યાંથી શોપિંગ કરવા બહુ ફૂટેજ લેવાના અડ્યું થોડુંક લેવા લગાડે ફૂટેજ એન્ડ હવે અહીંયા ડેડીની સાઇટ ઉપર આવે સાઇટનું નામ નથી ખબર મને કે સોખી માવની કોઈ સાઇટ છે ક્યાંક એન્ડ હવે એક પરફેક્ટ પ્લેસ અમે ગોતી રહ્યા બેવા વાસ્તે ને પછી અમે માઉન્ટ એવરેસ્ટ ચડશે આયરું
ને આ ઝાડ તો બહુ જ લાંબુ હે, હેઠથી પણ લાંબુ આ ઝાડ હે. ને ઓ છેઠ અમે ઓલું હે નેશનલ પાર્ક હે. તો બસ હવે ગુમસી પછી ખાવાનું બધું સ્નેક્સ ને લેવાય, ખાસી પીસી ને મજા કરશી. આ લક્ષ્મણ રેખા ને આ લક્ષ્મણ રેખા ને આગળ આમાં ગાડી ઉભી એટલે હવે તો રાવણમાં ગાડી કાની આવશે. શ્યામ પોતે રાવણ શ્યામ ઇઝ રાવણ. શ્યામ ને પગે નહીં પહોંચે ગાડી જો આના ઉપર હું આમ બહાર નીકળીશ તો મને રાવણ ખની આવશે એટલે હું નહીં નીકળું. જો ગાઈશ આ મસ્તી કરશે ને તો મેં એને ખાડામાં ગા નાખશે. ગાઈસ આ લોકો હવે અહીંયા પાણી ડેરા એ લોકોને પગાર છે 500 શોલિંગ ખાલી. પાડીને 50-500 પાસે કે નહીં હોય. उधर कितने પાંડવને લે બહુ પાણી પીશે આ લોકો. આમ એનો વ્યૂ જો કેવો ફાઇન, આખો આમ નશો પાક દેખાયું ને આલું જેવું દેખાયું એ ટ્રેન પટરી એ. આ એ બધી આખી ટ્રેનની પટરી એ. સો ગાઈઝ એનું વ્યૂ કેવું મસ્ત હે. અમે આખું નેશનલ પાર્ક હે આમ વિડીયોમાં એકલું નહીં નાઇસ કેપ્ચર થાય છે, આમ રિયાલિટીમાં નાઇસ છે એટલું. ને આની કોર હવે હું યા મેઝોનેટનો લાઈક એક મેઝોનેટ જે ઓલરેડી બિલ્ડ થાય એના પર ઊભી હું. ને શ્યામોકને આ જે અડધું હે એમાંય પાણી રહેતો તો ને શ્યામ રમેરો. કાશ ખરે હોત. સો ગાઈઝ હવે લંચ હાલેરું બ્રેડ ને ચોકલેટ બ્રેડ વિથ બનાના, ફ્રૂટ્સ, ચિપ્સ, સોડા, યોગર્ટ ને બધું. ને બધા અહીંયા બેઠા આ મમ્મી આડાવે થોડાક બધા બેઠા આ ખાયરો ને આ પણ ખાયરો. બસ હવે લંચ કરશે પછી ઊંઘ કરશે પછી ઘરે આવશે. આ મોસરા ડેરો મોસરા એ વીઆઈપી માણસો ગાડીમાં બેવે.
સો ગાઈઝ હવે પાછું જવાનું ટાઈમ થઈ ગયો એન્ડ હવે અમે બધા જઈ રહ્યા મજા આવી ગઈ હજી જસ્ટ ખાધું જ ને હવે જસ્ટ ખાલી ખાવા જ આવે તો લાગી ગયો હવે બસ યાયરા ખાઈને આઈ મીન ખાઈ ગયો એટલે હવે યાયરો એન્ડ યા ધેટ્સ ઇટ સો એવી રીતે બિસ્કિટ પછી ચાલુ કરી દે તું એમ ઘાસ પાસે બેઠ માજો સાપો મપ્પાઈ ના ચારો હોય ભાઈ ચપલું રાખો પાછળ બધા ઓય ડગરા રાખતો તો એ ધોળે કેવા રાખ બૂટ તારી પાછળ ખરા મમ્મી ચશ્મા કેમ ન ઉતાર્યા સો ગાઈઝ અમે ફાઇનલી આવી ગયા એન્ડ હું પાછું ઓફકોર્સ ચેન્જ કરા કોર્સ કે માકન ન રહેવાય એવરી વાર ટ્રેડિશનલ કપડામાં એન્ડ યસ તો ફાઇનલી અમે આવી ગયા એન્ડ હવે that's the end of the video. I hope તમને મજા આવી હોય આજના વિડીયોમાં દર્શનનો મજા આવી દર્શન જોવાની અને જે મસ્ત લાઈક આજે પિકનિક સાઇટમાં ગયા હતા પિકનિક કરવા ગયા હતા સાઇટમાં એ પણ ગમ્યું હોય એસ્પેશિયલી જે ટ્રેનવાળું કેટલી લગી હતી ટ્રેન સો યા દેટ્સ ઇટ એન્ડ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય